તો સાબરકાંઠા જિલ્લામાં પણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। જિલ્લાના 617 મતદાન કેન્દ્રો ઉપર ચૂંટણી છે। વરસાદી માહોલમાં પણ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન કરવા સવારથી જ મતદારો ઉમટ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે મતદાન। સાબરકાંઠાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। જોકે ગત રાત્રિએ વરસાદે લોકોને હેરાનગતિ કરી હતી ને આજે સવારે વરસાદ ચાલુ હતું તેવામાં પણ લોકો વરસાદમાં પણ મતદાન કરતા હતા અને 231 ગ્રામ પંચાયતની આજે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે। સાબરકાંઠામાં 617 મતદાન કેન્દ્રો પર ચૂંટણી યોજાઈ રહી છે। 800થી જે વધુ સરપંચની ઉમેદવારીના 1800 વોર્ડના સભ્યો મતપેટીમાં થશે। શું કહેશો દાદા, તમે પણ મત આપો છો, આજના મત બાબતમાં લઈને શું કહેશો લોકો માટે? મત આપવો જ જોઈએ સાહેબ, સરકાર માન્ય છે, મતદાન જે આપણે કરવું જ જોઈએ। આ એટલે અમારી 80 વર્ષની ઉંમર છે મારી સાહેબ। જી, અત્યારે સૌથી કહેવાય કે અત્યારે હાલમાં સાબરકાંઠામાં અલગ અલગ જગ્યાએ મતદાતાઓ પોતે મત આપી રહ્યા છે અને હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયાની મતદાતાઓ આપી રહ્યા છે। હિતેશ રાવલ, સંદેશ।